હું ગૌતમ પટેલ, જય બોલે રેસ્ક્યુ ટીમ CEO। અહીંયા મહાકરુણા અભિયાનમાં તારીખ 13 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી આયોજન કરાયું હતું, જેમાં 3 દિવસમાં અમારા જોડે લગભગ 208થી પણ વધારે પક્ષીઓ અમે રેસ્ક્યુ કર્યા હતા। જે માણસા તાલુકા તેમજ માણસાની આજુબાજુના ગામડાઓ લઈ અમે અમારી ટીમ દ્વારા જે સક્રિય કાર્યકર્તાઓ હતા અમારા ટીમના જે સાથે રહી અને અમે આ અભિયાન પૂરું પાડ્યું હતું, જેમાં ગંભીર હાલતમાં અમારા જોડે 22 પક્ષીઓ હતા, જે વધુ સારવાર માટે અમારા પશુ ચિકિત્સક પરેશભાઈ વીપરી સાહેબ અને સાથે રહી અમે સારવાર કરી હતી અને જ્યાં વધુ સારવારની જરૂર હતી એમને અમે આગળના સેન્ટર ઉપર શિફ્ટ કર્યા હતા। 24 જેટલા પક્ષીઓનું અમારે ત્યાં કરુણ મોત નીપજ્યું હતું, તેને અમને સંપૂર્ણ રીતે નિકાલ કર્યો હતો અને બાકીના પક્ષીઓ જે નોર્મલ સારવાર હતી એમને અમે સારવાર કરી અને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દીધા હતા। ચાઇના દોરી માટે એવું છે કે અમારા જોડે જેટલા પણ કેસ આવે છે એ મોસ્ટ ઓફલી ચાઇના દોરીથી ઘાયલ થયેલા વધુ આવ્યા હતા। અમારા જોડે એના પુરાવા બધે ચાઇના દોરી પણ અમારા જોડે પડી જ છે હાલની હાલતમાં, અને અમે જનતાને એ જ કહીએ છીએ કે તમે ચાઇના દોરીનો ઉપયોગ કરશો નહીં, જેના કારણથી શું કે આ અબોલા જીવોનું અમે રક્ષણ કરી શકીએ અને ચાઇના દોરીથી જે ઘાયલ થતા હોય છે એ પક્ષીઓ ઘાયલ ના થાય। નોર્મલી દોરીથી ઘાયલ થશે તો એને બહુ વાગશે નહીં, પણ ચાઇના દોરીથી ઘાયલ થશે એ પક્ષીને વધુ પડતી ઈજા થાય છે, તો એના કારણે એમના મોત નીપજવાની શક્યતાઓ વધારે છે। તો અમે જનતાને એટલું જ કહીએ કે તમે ચાઇના દોરી સંપૂર્ણ પ્રતિબંધ છે પણ વેચાય છે તો પણ તમે લેશો નહીં તો બજારમાં વેચાશે નહીં।